14મી તારીખની વહેલી સવાર અથવા તો 13મી તારીખની અડધી રાત પછી ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. હુમલો મુખ્યત્વે ડ્રોન દ્વારા અને પછી મિસાઇલો દ્વારા કર્યો. કોઈ એવું કહે છે કે 200 જેટલા ડ્રોન અને મિસાઇલ હતા, કોઈ એવું કહે છે કે 300 જેટલા ડ્રોન અને મિસાઇલ હતા. આંકડો બાજુમાં મૂકીએ તો પણ હુમલો મોટે પાયે હતો એવું કહી શકાય. જોકે એનાથી ઇઝરાયલને ખાસ નુકસાન નથી થયું. ઇઝરાયલમાં એક બાળકીને ઈજા થઈ છે અને ઇઝરાયલને ક્યાંક ક્યાંક વિસ્ફોટો થયા તો રનવેને નુકસાન ને એવું થોડું ઘણું થયું છે. અને સાચું નુકસાન વધારે થયું હોય તો પણ હાલ ઇઝરાયલ એ સ્વીકારે નહીં. આ હુમલાની પાછળ કારણ શું છે એ પહેલા સમજી લઈએ. 1 એપ્રિલે સિરિયાના પાટનગર દમાસ્કસમાં આવેલી ઈરાનની એમ્બેસી ઉપર એક આતંકવાદી પ્રકારનો હુમલો થયો અને એમાં 13 અધિકારીઓ મૃત્યુ પામ્યા, જેમાં 2 ઉચ્ચ લશ્કરી અધિકારી પણ હતા, બ્રિગેડિયર અને કમાન્ડર. ઈરાનને તપાસ કરતા ખબર પડી કે હુમલા પાછળ ઇઝરાયલ છે અને ઇઝરાયલ આવા હુમલા કરવા માટે વર્ષોથી જાણીતું છે. એટલે ઈરાને ત્યારે કહ્યું હતું કે અમે બદલો લઈશું. એ કહ્યું હતું અને 13મા દિવસે મધરાતે ઈરાને હુમલો કરી અને બદલો લીધો. અને 14મી તારીખની સાંજ થાય એ પહેલા ઈરાને એ વાતની સ્પષ્ટતા પણ કરી દીધી કે અમારે એટલું જ કરવું હતું, હવે અમે હાથ ઊંચા કરી દઈએ છીએ, હવે અમે વધુ યુદ્ધ કે વધુ આક્રમણ કરવાના નથી, પણ હા, ઇઝરાયલ આનો વળતો જવાબ આપશે તો જરૂર હુમલો કરીશું. જોકે હાલ ઇઝરાયલ પાસે વળતો જવાબ આપવાનું કોઈ કારણ લાગતું નથી, કારણ કે ઇઝરાયલને કંઈ ખાસ નુકસાન થયું નથી. 1949માં જેની સ્થાપના થઈ, ઇઝરાયલ પોતે 22 આરબ રાષ્ટ્રોથી ઘેરાયેલું છે. એટલે એવું વૈશ્વિક ચિત્ર છે કે મોટાભાગના આરબ રાષ્ટ્રો છે ઇઝરાયલના દુશ્મનો છે, અને સાવ ખોટું પણ નથી. જોકે ઈરાન શરૂઆતથી ઇઝરાયલનું દુશ્મન નથી. 1970ના દાયકા સુધી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બહુ સારી મિત્રતા હતી, એટલી બધી સારી કે ઈરાન ઇઝરાયલ પાસેથી શસ્ત્રો પણ ખરીદતું હતું. 1989માં ઈરાનમાં સત્તા પરિવર્તન થયું. ખોમેની સત્તા ઉપર આવ્યા એટલે એણે જે અગાઉની સરકારના નિર્ણયો હતા, મિત્રતા હતી, એ બધી ફગાવી દીધી. એમનો મૂળભૂત સિદ્ધાંત એ હતો કે અમેરિકાના મિત્રો એ અમારા દુશ્મન, તો એમાં સ્વાભાવિક રીતે ઇઝરાયલ આવતું. એ પછી ઈરાનને ઇઝરાયલને તુરંત કંઈ મોટો વાંધો નથી પડ્યો. 1985થી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કોલ્ડ વોર, પ્રોક્સી વોર, છુપાઈને હુમલા કરવાની પરંપરા ચાલે છે. એટલે ઈરાન જે આતંકવાદી જૂથો છે, હિઝબુલ્લા છે કે હુથી છે, એને મદદ કરે ઇઝરાયલ પર હુમલા કરવા. સામે પક્ષે ઇઝરાયલ ઈરાનને જે કોઈ મદદ કરતું હોય એવા સંગઠનોનો ખાત્મો કરે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ચાલે છે તો એના પરમાણુ વિજ્ઞાનીઓને એક પછી એક ખતમ કરે. ઇઝરાયલ સંખ્યાબંધ પરમાણુ વિજ્ઞાનીઓને ખતમ કર્યા છે, અપહરણ કર્યા છે. એટલે આ રીતે બંને પડદા પાછળ રહીને લડતા હતા. પણ હવે આ 13મી એપ્રિલની મધરાતનો કે 14મી એપ્રિલની વહેલી સવારનો હુમલો છે એ રાણાની રીતે એ પ્રકારનો ગણી શકાય, કારણ કે ઈરાને પહેલીવાર પોતાની ધરતી ઉપરથી ઇઝરાયલમાં હુમલો કર્યો છે. ગઈકાલે મધરાતે જે ડ્રોન રવાના થયા એ કુલ 4 દેશોમાંથી હુમલા થયા. એક તો ઈરાન હતું, ઈરાક હતું, યમન હતું, અને ચોથો દેશ હતો લેબનોન, જે બધા પરંપરાગત રીતે ઇઝરાયલને પોતાનું દુશ્મન માને છે. આમ પણ ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનના જૂથો સામે લડત આપે જ છે. એમાં નવો મોરચો ખુલે તો ઇઝરાયલ માટે મુશ્કેલી થાય, પણ એનાથી વધુ મુશ્કેલી ઈરાન માટે થાય, કારણ કે અત્યારની સ્થિતિમાં ઈરાન ઇઝરાયલ સામે લડીને ટકી શકે એવા સંજોગો ધરાવતું નથી. ઈરાને શસ્ત્રો જરૂર બચાવ્યા છે, પરમાણુ કાર્યક્રમ ચાલે છે, અને ઈરાનને ઇઝરાયલ સામે સીધું લડવાનું કારણ એટલા માટે નથી કે ઈરાન ને ઇઝરાયલ બી નકશામાં પડોશી નથી. આપણે નકશો જોવો તો સમજાય કે ઇઝરાયલ પછી કેટલા સિરિયા, પછી ઈરાક અને પછી ઈરાન છે. એટલે ઈરાન આમ તો દૂરનું છે, એને કારણ વગર ઇઝરાયલને સડી કરવાની જરૂર નહોતી, અત્યારે કરી છે, પણ એનાથી ઇઝરાયલનું ખાસ નુકસાન થયું નથી. એટલે હવે એ મુદ્દો કેટલો માથાકૂટનું સ્વરૂપ ધારણ કરે તો આવનારા સમયમાં ખબર પડશે. પૂર્વના દેશોમાં ચાલતા કોઈ પણ ઝઘડામાં અમેરિકાને લેવા દેવા હોય કે ન હોય, ઇન્વોલ્વ હોય, કારણ કે પેટ્રોલિયમ ત્યાં છે. આ માથાકૂટમાં પણ અમેરિકા ઇન્વોલ્વ છે. જે હુમલા થતા હતા એમાંથી કેટલાક હુમલા રોકવાનું કામ અમેરિકી સેનાએ કરેલું છે. એટલે ઈરાન સામે સીધું તો નહીં, પણ આડકતરો સંઘર્ષ એનો પણ છે, પણ ઈરાન અમેરિકાને છંછેડે નહીં. બીજી બાજુ એવી માન્યતા હોય કે બધા જ આરબ રાષ્ટ્રો છે એ ઈરાન તરફે અને ઇઝરાયલ વિરુદ્ધ છે, પણ એવું નથી. ઇજિપ્ત છે, બહેરીન છે, એવા ઘણા દેશો છે કે જે ઈરાન ઇઝરાયલ સંઘર્ષમાં ઇઝરાયલની સાથે છે, ઈરાનની સાથે નથી. કારણ કે આરબ દેશોમાં
ઇઝરાયલ સામેના સંઘર્ષ ઉપરાંત આંતરિક સંઘર્ષ છે શિયા સુન્ની. અત્યારની સ્થિતિ જોતા તો એવું લાગતું નથી કે ઈરાન ને ઇઝરાયલનો સંઘર્ષ લાંબો ચાલે, પણ મધ્ય એશિયાની ભૂમિ એવી છે કે જ્યાં આવી સમસ્યાઓ સળગતી જ રહે છે. આ એક નવું તાપણું છે.